આપણે એક વિડીયોના માધ્યમથી સમજીએ કે આપણે ખોરાક પ્રોપર ચાવીને ન ખાઈએ તો પણ આપણું વજન વધે. જ્યારે આપણે કોળિયો મોઢામાં નાખીએ છીએ ત્યારે આપણી લાળ તેની સાથે ભળે છે. આપણે એ કોળિયાને 15થી 20 વખત ચાવવો જોઈએ અને પછી એ અંદર જાય એટલે શરીરના સેલ આપણા મગજને એવા સંદેશો આપે છે કે જમવાનું આવી ગયું છે, હવે આપણે એને પચાવવાની શરૂઆત કરવાની છે. હવે એ જ્યારે સિગ્નલ મગજને પહોંચે છે એ પહેલાં આપણે ફટાફટ એટલું બધું ખાઈ લઈએ છીએ કે જરૂર કરતાં વધારે શરીરની અંદર ખોરાક જાય એટલે મગજ કન્ફ્યુઝ થઈ જાય કે આ તો વધારે પ્રમાણમાં ખોરાક આવી ગયો છે, આને પચાવવામાં તો બહુ જ બધી વાર લાગશે. તો પછી એક કામ કરીએ, આપણે આ ખોરાકને હવે આજુબાજુમાં આપી દઈએ, ચરબીના રૂપમાં સ્ટોર કરીને, અથવા તો એને ગ્લુકોઝમાં ફેરવીને આપણે આમને શુગરમાં ભેળવી દઈએ, લોહીમાં ભેળવી દઈએ, જેથી આ લોકોને ડાયાબિટીસ આવી જાય. એટલે આપણે જ્યારે પ્રોપર નથી ચાવીને જમતા ત્યારે આ બધી જ વસ્તુઓ આપણા શરીરની અંદર સ્ટોર થાય છે, કારણ કે મગજને એટલો સિગ્નલ મળે એ પહેલાં આપણે સૌથી વધારે કન્ઝર્વ કરી લીધું હોય છે. એટલે હંમેશા નિરાતે ચાવીને જમવું.